નમસ્કાર, હું તૃપ્તિ ભૂપેન્દ્ર વ્યાસ આજે આપ સૌની માટે એક આધ્યાત્મિક કાર્યક્રમ લઈને આવી છું, જેમાં નીતા ચૌહાણ આપ સૌની સમક્ષ શ્રીનાથજીના અલગ અલગ ભજનો પ્રસ્તુત કરશે અને હું આપ સૌને એક મહાન ભક્ત વિશે થોડી જાણકારી આપીશ. શ્રી કૃષ્ણ અને શ્રીનાથજી બધા ભગવાનના એક જ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણના ઘણા જ ભક્તો થયા, તેમાંના એક પરમ ભક્ત એમના હતા મીરાબાઈ. મીરાબાઈને સૌ કોઈ જાણે છે, પણ આજે તેમના વિશેની થોડીક વિસ્તૃત માહિતી આપ સૌની સમક્ષ રજૂ કરીશું. આપ સૌને જાણ છે કે અમે મહાસત્તા બનેગા મેરા દેશની આ ચેનલ ઉપર આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરતા રહીએ છીએ, પણ હજુ સુધી જો આપે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વહેલામાં વહેલી તકે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા સ્નેહીજનો સાથે આ ચેનલની લિંકને શેર કરો, જેથી કરીને તેઓ પણ આ ચેનલ ઉપર પ્રસારિત થનારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લઈ શકે. મીરાબાઈ શ્રી કૃષ્ણના પરમ ભક્ત. તેમનો જન્મ ઈસવીસન 1498માં થયો હતો અને તેમનું મૃત્યુ 1547માં થયું હતું. તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતા અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યા છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલા છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહેબીઓ પાછળ છોડીને ગામે ગામ ફરી કૃષ્ણ ભક્તિના ગીતો ગાનારા સાધ્વીનું રૂપ લીધું હતું. મીરાબાઈએ કૃષ્ણ ભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાબાઈના મૂળ પદો વ્રજ ભાષામાં અને મારવાડી ભાષામાં મળે છે. મીરાબાઈના પદો વ્રજના ઉપરાંત હિન્દી, ગુજરાતી ઇત્યાદિ ભાષાઓમાં પણ મળે છે. ચલો જાણીએ મીરાબાઈનો જીવન પરિચય. મીરાબાઈનો જન્મ જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી એટલે કે કુરકી ગામમાં અને હાલનું રાજસ્થાનનો પાલી જિલ્લામાં થયો હતો. તેમના પિતા રતનસિંહ ઉદયપુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતા. જ્યારે મીરા માત્ર 3 વર્ષના હતા ત્યારે તેમના ઘરે એક સાધુ આવ્યા હતા અને તેમણે કૃષ્ણની એક રમકડાની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશીર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે મીરાને તે મૂર્તિ ના આપી, કારણ કે તેમને એમ લાગ્યું કે કદાચ નાની બાળિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દ્રષ્ટિ પડતા જ આ મૂર્તિ મીરાના મનમાં વસી ગઈ અને જ્યાં સુધી તેને તે મૂર્તિ ના મળે ત્યાં સુધી તેમણે કંઈ પણ ખાવા પીવાની મનાઈ કરી દીધી હતી. મીરા માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ અને તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કરી લીધો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેમણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમિયાન પાળ્યો હતો. બાળપણમાં એક સમયે મીરાએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતા જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, આ પતિ કોણ હશે? તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો કે તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને. મીરાની માતા તેના મનમાં વધતા જતા ભક્તિ માર્ગની સહાયક હતી, પણ તેમના બાળપણમાં જ તે મૃત્યુ પામ્યા હતા. નાની ઉંમરમાં જ તેમનો વિવાહ ઉદયપુરના ચિત્તોડના રાણા સાંગાસાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણ ભક્તિમાં રુચિ લેવા લાગ્યા હતા. લગ્નના થોડા જ દિવસ પછી મીરાના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ અને તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ શ્રી કૃષ્ણના ભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા. મીરાના કહેવાથી રાજા મહેલમાં જ શ્રી કૃષ્ણનું મંદિર બનાવડાવી દે છે અને મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ સંતોને આવન જાવન શરૂ થઈ ગયું. મીરાના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઉધાજીએ પણ તેમને સમજાવ્યા, પણ મીરા
દુનિયા ભૂલી કૃષ્ણ ભક્તિમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગન બનતી જાય છે. પ્રચલિત કથા અનુસાર મીરા વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયા. ગોસ્વામી સાચા સાધુ હોવાથી સ્ત્રીને જોવી પણ અનુચિત સમજતા હતા. તેમણે અંદરથી જ કહેવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતા. આ પર મીરાબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જ એક પુરુષ છે. અહીં આવી જાણ્યું કે તેમનો એક વૃદ્ધ પ્રતિદ્વંદી પેદા થઈ ગયો છે. મીરાનો આવો વધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલ્લા પગે બહાર નીકળ્યા અને ખૂબ પ્રેમથી તેમને મળ્યા. અને આ કથાનો ઉલ્લેખ સર્વપ્રથમ પ્રિયદાસની કવિતામાં જોવા મળે છે. ચલો હવે જાણીએ મીરાબાઈના ગુરુ વિશે. ઘણા લોકોનું માનવું છે કે મીરાબાઈના કોઈ ગુરુ નહોતા, પરંતુ મીરાબાઈએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો ભક્તોને મળ્યા અને આખરે સંત રૈદાસજી, ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે, તેમનું મન વિરમ્યું અને મીરાબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રૈદાસજીનો ઉલ્લેખ પણ કર્યો છે. નહીં મેં પિહર સાસરે નહીં પિયાજીરી સાથ, મીરા દે ગોવિંદ મિલ્યાજી ગુરુ મિલ્યા રૈદાસ. મીરાબાઈને અમુક રચિત ગ્રંથો છે, જેમાંના 4 ગ્રંથોની રચના કરી હતી. પહેલું હતું નરસિંહરા મહેરા, બીજું હતું ગીત ગોવિંદ ટીકા, ત્રીજું રાગ ગોવિંદ અને ચોથું રાગ સોરઠ કે પદ. આ સિવાય મીરાબાઈના ગીતોનું સંકલન મીરાબાઈ કી પદાવલી નામના ગ્રંથમાં પણ કરવામાં આવ્યું છે. મીરાબાઈની ભક્તિમાં માધુર્ય ભાવ ઘણી હદ સુધી જોઈ શકાય છે અને તેમના પોતાના ઈષ્ટદેવ કૃષ્ણની ધારણા પ્રિયતમ કે પતિના રૂપમાં કરતા હતા. તેમનું માનવું હતું કે આ સંસારમાં કૃષ્ણ સિવાય કોઈ પુરુષ છે જ નહીં. તે કૃષ્ણના રૂપની દીવાની હતી. શું કરવું છે મારે, શું રે કરવું છે, હીરા માણેકને મારે શું રે કરવું છે, મોતીની માળા રાણા શું રે કરવી છે, તુલસીની માળા લઈને પ્રભુને ભજવું છે રે. કહેવાય છે કે મીરાબાઈએ ઝેરના પ્યાલા પણ કૃષ્ણ ભક્તિમાં પીધા છે, પણ ઝેર તો પીધા જાણી જાણી. આ પણ એક પ્રચલિત રચના છે. આપણે જાણ્યું આજે મીરાબાઈ વિશે, કારણ કે મીરાબાઈની ભક્તિ વિશે તો આપણે બધા ઘણું જ જાણીએ છીએ, પરંતુ આ તેમની એવી અત્યંત ગૂઢ માહિતી હતી જે અમુક જ લોકોને ખ્યાલ હશે. તો ચાલો હવે આપણે નીતા ચૌહાણના મધુર કંઠે ભગવાન શ્રીનાથજીના ભજનોનો લહાવો લઈએ. નમસ્કાર મિત્રો, હું છું નીતા વી ચૌહાણ. આપણે યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છીએ મહાસત્તા બનેગા મેરા દેશ. મિત્રો, આજે આપણે શ્રીનાથજીના દર્શનનો મહિમાને સમજશું અને શ્રીનાથજીના ભજનોને પણ સાંભળશું. મંગલાના દર્શન કરવાથી સદાય સુખી થવાય છે. શૃંગારના દર્શન કરવાથી સ્વર્ગલોક મળે છે. ગ્વાલના દર્શન કરવાથી પ્રતિષ્ઠા બની રહે છે. રાજભોગના દર્શન કરવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. ઉત્થાપનના દર્શન કરવાથી ઉત્સાહ વધે છે. ભોગના દર્શન કરવાથી ભરોસો વધે છે. આરતીના દર્શન કરવાથી નિસ્વાર્થી થવાય છે અને શયનના દર્શન કરવાથી શાંતિ મળે છે. મંદિરિયા સુનારી શ્રીનાથજીની સેવા વિના, અંતરિયા તલસેરી શ્રીનાથજીની ઝાંખી વિના, મારા ભાવ ભર્યા ચંદન રે
જી જલ્દી આવો. વાલા આવતા મોડું થાય ના રે, ચંદનિયા મારા સુકાઈ જશે. મંદિરિયા સુના રે, શ્રીનાથજીની સેવા વિના. મારા ભાવ ભર્યા હારેલા રે, શ્રીનાથજી જલ્દી આવો. વાલા આવતા મોડું થાય ના રે, ફૂલડા મારા કરમાઈ જશે. મંદિરિયા સુના રે, શ્રીનાથજીની સેવા વિના. માવી ભાવ ભરી સામગ્રી રે, શ્રીનાથજી જલ્દી આવો. વાલા આવતા મોડું થાય ના રે, સામગ્રી મારી ઠંડી થાશે. મંદિરિયા સુના રે, શ્રીનાથજીની સેવા વિના. મારા ભાવ ભર્યા જારી જીરે, શ્રીનાથજી જલ્દી આવો. વાલા આવતા મોડું થાય ના રે, જારીજી મારી ગંભીર બને. મંદિરિયા સુના રે, શ્રીનાથજીની સેવા વિના. મારા ભાવ ભર્યા બીડલા રે, શ્રીનાથજી જલ્દી આવો. વાલા આવતા મોડું થાય ના રે, બીડલા મારા કરમાઈ જશે. મંદિરિયા સુના રે, શ્રીનાથજીની સેવા વિના. મારી ભાવ ભરી આરતી રે, શ્રીનાથજી જલ્દી આવો. વાલા આવતા મોડું થાય ના રે, દીવડા મારા ઝાંખા પડે. મંદિરિયા સુના રે, શ્રીનાથજીની સેવા વિના. મંદિરિયા સુના રે, શ્રીનાથજીની સેવા વિના. અંતરિયા તલસે રે, શ્રીનાથજીની ઝાંખી વિના. મંદિરિયા સુના રે, શ્રીનાથજીની સેવા વિના. શ્રીજી માંગુ તારી પાસ, મારી પૂરણ કરજો આ. હું તો માંગી માંગીને માંગુ એટલું, મારો આ તો જન્મ સુધાર્યો. મારો આવતો જન્મ પણ સુધારજો. જન્મ વૈષ્ણવ કુળમાં થાય, જેમાં પુષ્ટિ માર્ગ હોય. મને પારણિયામાં અષ્ટાક્ષર સંભળાવજો. મારો આવતો જન્મ પણ સુધારજો. કથા સાંભળી જ્ઞાન આવે, મનને સંત સમાગમ થાય. એમાં આવે નહીં કોઈ અંતરાય જો. મારો આવતો જન્મ પણ સુધારજો. મારો આવતો જન્મ પણ સુધારજો.
શ્રીજી માંગુ તારી પાસ મારી પૂરણ કરજો આસ. જ્ઞાન પૂર્વ જન્મનું થાય ચિતડું શ્યામ શરણમાં જાય. મને એવી દ્રઢ પુષ્ટિ ભક્તિ આપજો મારો આવતો જન્મ પણ સુધારજો. શ્રીજી માંગુ તારી પાસ મારી પૂરણ કરજો આસ. ચાર ધામની યાત્રા થાય પરિક્રમા ગિરિરાજની થાય. રૂડા યમુનાજીના પાન કરાવજો મારો આવતો જન્મ પણ સુધારજો. શ્રીજી માંગુ તારી પાસ મારી પૂરણ કરજો આસ. આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી જૂને સખી કેવા રૂમઝૂમ ચાલે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી જશોદાના જાયા ને નંદના દુલારા. જશોદાના જાયા ને નંદના દુલારા. મંગળાની ચાખી કેવી આપે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી જરકસી જામા પહેરી ઊભા શ્રીનાથજી. આખા જગતના સચ્ચે સાચા રાજા શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી. માથે મુંગટ ભાલે તિલક સોહે શ્રીનાથજી. બાંસુરીના સૂર મીઠા લાગે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી. કાને કુંડળ નાકે મોતી શોભે શ્રીનાથજી. હડ પછીના હેલા ઉપર વારી જાઉં શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી. મોતી માળા મોહન માળા શોભે શ્રીનાથજી. પુષ્પમાળા ઉપર વારી જાઉં શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી. બાએ બાજુ બંધ હાથે પોછી શોભે શ્રીનાથજી. કેળ કંદોરા ઉપર વારી જાઉં શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી. પાયે નૂપુર શ્રીજીને શોભે શ્રીનાથજી. ઝાંખી કરતા ગોપીના મન લોભે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી. ભાવે ભજી લ્યો નંદલાલ શ્રીનાથજી. વૈષ્ણવ જનને અતિ ઘણા પ્યારા શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી. જૂને સખી રૂમઝૂમ કેવા ચાલે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી.
સોનાની જારીને રૂપાનો બંટો, મિસરીનો ભોગ લઈએ રે, હાલો હાલો શ્રીનાથજી જઈએ રે. શ્રીજીના ધામમાં ઊંચા મંદિરિયા, ધ્વજાના દર્શન કરીએ રે, હાલો હાલો શ્રીનાથજી જઈએ રે. શ્રીજીના ધામમાં શ્રીજી બિરાજે, ઝાંખી કરીને પાવન થઈએ રે, હાલો હાલો શ્રીનાથજી જઈએ રે. સોનાની જારીને રૂપાનો બંટો, મિસરીનો ભોગ લઈએ રે, હાલો હાલો શ્રીનાથજી જઈએ રે. શ્રીજીના ધામમાં સોનાની ઘંટી, એમાં દળાય કેસર કસ્તુરી, હાલો હાલો શ્રીનાથજી જઈએ રે. શ્રીજીના ધામમાં તેલ ઘીના કૂવા, દર્શનનો લાવો લઈએ રે, હાલો હાલો શ્રીનાથજી જઈએ રે. સોનાની જારીને રૂપાનો બંટો, મિસરીનો ભોગ લઈએ રે, હાલો હાલો શ્રીનાથજી જઈએ રે. શ્રીજીના ધામમાં પાન ફૂલ ધરાય છે, સેવાનો લાવો લઈએ રે, હાલો હાલો શ્રીનાથજી જઈએ રે. શ્રીજીના ધામમાં રબડીને મઠડી, ઠોરનો પ્રસાદ લઈએ રે, હાલો હાલો શ્રીનાથજી જઈએ રે. સોનાની જારીને રૂપાનો બંટો, મિસરીનો ભોગ લઈએ રે, હાલો હાલો શ્રીનાથજી જઈએ રે. હાલો હાલો શ્રીનાથજી જઈએ રે, હાલો હાલો શ્રીનાથજી જઈએ રે. ઓ રે શ્રીનાથજી શું કરો વિચાર, આજના સત્સંગમાં મારું લખી લેજો નામ. ઓ રે શ્રીનાથજી શું કરો વિચાર, આજના સત્સંગમાં મારું લખી લેજો નામ. જપ તપ તીરથ કાંઈ નથી જાણતી, તમારે ભરોસે જીવન વિતાવતી. વાત મારી સાંભળજો નંદના કુમાર, આજના સત્સંગમાં મારું લખી લેજો નામ. હરતા ફરતા નામ રટણ કરતા, તમારા ભજનમાં મસ્ત બની ભરતા. વાલમને લાગ્યા છે પ્રેમ તણા બાણ, વાલમને લાગ્યા છે પ્રેમ તણા બાણ. આજના સત્સંગમાં મારું લખી લેજો નામ. દયાળુ દેવ મારી કૃપા લાવી દેજો, એક વખત મને તમારી કહેજો. એમાં શું જવાનું તમને નુકસાન, એમાં શું જવાનું તમને નુકસાન. આજના સત્સંગમાં મારું લખી લેજો નામ. આજના સત્સંગમાં મારું લખી લેજો નામ. જન્મો જન્મની દાસી તમારી, દર્શન કરવાની આંખડી અધીરી. નયનોમાં ચાલે છે આંસુડાની ધાર, નયનોમાં ચાલે છે આંસુડાની ધાર.
આજના સત્સંગમાં મારું લખી લેજો નામ. ઓ રે શ્રીનાથજી શું કરો વિચાર, ઓ રે શ્રીનાથજી શું કરો વિચાર. આજના સત્સંગમાં મારું લખી લેજો નામ. તારો વિયોગ શ્યામ બુજતી સહેવાય ના, મનડાની વાત મારી કોઈને કહેવાય ના. વાલમને લાગ્યા છે પ્રેમ તણા બાણ, વાલમને લાગ્યા છે પ્રેમ તણા બાણ. આજના સત્સંગમાં મારું લખી લેજો નામ. દ્વારકાના નાથ મારી એક જ માંગણી, કળયુગના યુગની આ છે કહાની. વાલમ મારા આવીને પકડી લેજો હાથ, વાલમ મારા આવીને પકડી લેજો હાથ. આજના સત્સંગમાં મારું લખી લેજો નામ. ઓ રે શ્રીનાથજી શું કરો વિચાર, ઓ રે શ્રીનાથજી શું કરો વિચાર. આજના સત્સંગમાં મારું લખી લેજો નામ. મળવા આવું પણ રસ્તે અટવાઉં છું, સાચું સરનામું હું તો ભૂલી જાઉં છું. ભક્તોના હૃદયમાં તમારો મુકામ, ભક્તોના હૃદયમાં તમારો મુકામ. આજના સત્સંગમાં મારું લખી લેજો નામ. ઓ રે શ્રીનાથજી શું કરો વિચાર. આજના સત્સંગમાં મારું લખી લેજો નામ. માને ગમે રે શ્રીનાથજીના ધામોમાં, માને ગમે રે શ્રીનાથજીના ધામોમાં. દર્શન મંગળાના થાય, દર્શન મંગળાના થાય. મને ગમે રે શ્રીનાથજીના ધામોમાં. વાલું મારું માખણ મિશ્રી ખાય, વાલું મારું માખણ મિશ્રી ખાય. મને ગમે રે શ્રીનાથજીના ધામોમાં. દર્શન શણગારના થાય, સુંદર શણગાર ધરાય. શોભે ગોવર્ધન નાથ, મને ગમે રે શ્રીનાથજીના ધામોમાં. દર્શન ગ્વાલ બાલના થાય, વાલું મારું ગાયો ચરાવા જાય. મને ગમે રે શ્રીનાથજીના ધામોમાં. દર્શન રાજભોગના થાય, સુંદર સામગ્રી ધરાય. વૈષ્ણવ દોડી દોડી જાય. મને ગમે રે શ્રીનાથજીના ધામોમાં. દર્શન ઉત્થાપનના થાય, રૂડા શંખનાદ થાય. વૈષ્ણવ ઘેલા બની છાય. મને ગમે રે શ્રીનાથજીના ધામોમાં. દર્શન ભોગ સમાના થાય, મેવા ભોગ ધરાય. કેવો આનંદ
દર્શન સંધ્યા આરતીના થાય, તન મન ભાન ભૂલી જાય, મને ગમે રે શ્રીનાથજીના ધામોમાં. દર્શન સેન સમાના થાય, વાલો મારો ગિરિરાજ છાય, મને ગમે રે શ્રીનાથજીના ધામોમાં. જે કોઈ આઠ સમાની ઝાંખી ગાય, તેનો વ્રજમાં વાસ થાય, મને ગમે રે શ્રીનાથજીના ધામોમાં. મને ગમે રે શ્રીનાથજીના ધામોમાં. દર્શન મંગળાના થાય, વાલો મારો માખણ મિસરી ખાય, મને ગમે રે શ્રીનાથજીના ધામોમાં. આશા છે કે આપ સૌને આજનો શ્રીનાથજીનો ભક્તિનો અને મીરાબાઈ વિશેનો આ આધ્યાત્મિક કાર્યક્રમ ખૂબ જ પસંદ આવ્યો હશે. તો આ કાર્યક્રમને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ પણ ચૂકતા નહીં, જેથી કરીને બીજા વ્યક્તિઓ પણ આ આધ્યાત્મિક કાર્યક્રમનો લાભ લઈ શકે. અને મહાસત્તા બનેગા મેરા દેશની ચેનલને હજી સુધી જો આપ સૌએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો વહેલામાં વહેલી તકે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેની લિંકને તમારા સ્નેહીજનો સાથે શેર કરો. આપણે સૌ ફરી મળીશું બીજા નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.